2024માં મામલા લીગલ હે આની પહેલી સિઝન આવી હતી. મને એમ લાગ્યું કે એટલે અત્યારે જ્યારે હું રેકોર્ડ કરવા આવ્યો કે મેં એનો રિવ્યૂ કર્યો છે, પણ મેં ચેનલ પર શોધ્યું તો એ રિવ્યૂ નહોતો. દેટ મીન્સ કે મેં રિવ્યૂ નથી કર્યો. મને એ સિરીઝ બહુ ગમી હતી અને મેં ક્યાંક લખ્યું હતું કે બોલ્યું હતું મને યાદ નથી આવતું, પણ એવું હતું કે 3 એપિસોડ સુધી એમ થયું કે આ બહુ એવરેજ છે, પણ ત્રીજા એપિસોડથી જે સિરિયલ ઉપડી છે અથવા તો જે વેબ સિરીઝ ઉપડી છે એણે કમાલ કરી દીધી હતી. અત્યારે પણ હું વિચારું છું કે એનો મેં રિવ્યૂ કેમ નહીં કર્યો હોય, મને આટલી બધી ગમી તો હોય. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ ટોક્સમાં રિવ્યૂ કરીશું મામલા લીગલ હે, આ વેબ સિરીઝનો બીજા ભાગનો. પણ મેં જેમ કીધું એ પ્રમાણે પહેલો જે ભાગ છે એ આપણે રિવ્યૂ નથી કર્યો આ ચેનલ ઉપર, તો બીજા ભાગમાં આપણે ઓવરઓલ વાત લઈ લઈશું, પણ મૂળ વાત આપણે બીજી સિઝનની જ કરીશું. તો જો આ પ્રકારના રિવ્યૂ તમને ગમતા હોય અને હવે તો ધીમે ધીમે ગુજરાતી હિન્દી ફિલ્મો આવવા લાગવાની છે, તો આપણે જેમ નક્કી કર્યું છે એ પ્રમાણે મહત્ત્વની હિન્દી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ આપણે અહીંયા કરીશું. તો હવેથી દર શુક્રવારે લગભગ એક વિડીયો તો આવશે જ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો રિવ્યૂઝ ગમતા હોય તો એની નીચે કમેન્ટ કરો અને તમારા જે કોઈ પણ સૂચનો છે એ પણ આપતા રહેજો. તો વાત કરીએ મામલા લીગલ હે 2. ઓવરઓલ જો વાત કરીએ ને તો આ સત્ય ઘટનાઓ પર આધારિત ફિક્શન છે. એટલે કે ભારતના જુદા જુદા શહેરોમાં જુદા જુદા જે કેસ થયા હોય, ફની અથવા તો અનયુઝ્યુઅલ, એના પરથી પ્રેરણા લઈને દિલ્હીની પટપરગંજની જે સેશન્સ કોર્ટ છે એની અંદર આ જે કેસ ચાલતા હોય એના વિશે અથવા તો કોર્ટની આસપાસ કોઈ એવી ઘટના બની હોય તો એના પરથી પ્રેરણા લઈને આ સિરીઝ બનાવવામાં આવી છે. ગઈ સિરીઝની વાત કરું તો એટલે આપણને આમાં એ ખબર પડે છે કે જે ફોયરમાં બેઠા હોય એ વકીલ કેવા હોય, જેની ચેમ્બર હોય એ વકીલ કેવા હોય. ફોયર એટલે આપણે કોઈ પણ અદાલતમાં, નાની અદાલતમાં જઈએ તો બહાર પેલી જાળીવાળી કેબિનોમાં વકીલો 1 by 1 બેઠા હોય છે, એને ફોયર કહેવામાં આવે છે. તો અહીંયા જે વકીલો બેઠા હોય ને, તો આ સિરીઝના કહેવા અનુસાર એમનું લેવલ અથવા તો એમની જે ઇજ્જત કહીએ ને એ થોડી ઓછી હોય, પણ જેમને ચેમ્બર મળી હોય તો એમને બહુ માન મળતું હોય છે. એ વકીલો બહુ મોટા વકીલો હોય છે. આપણે જોલી LLBમાં પણ જોયું હતું કે અક્ષય કુમાર પોતાને કેબિન મળે એના માટે શું કરે. એટલે ફોયરમાં તમારે રાહ જોવી પડે, પછી ધીમે ધીમે તમે કેસ જીતતા જાઓ, તમારી પ્રખ્યાતિ વધતી જાય, એમ તમે ચેમ્બર સુધી પહોંચો. અને ચેમ્બરમાં પણ વેઇટિંગ લિસ્ટ હોય. જેમ જેમ વકીલ નિવૃત્ત થતા જાય અથવા તો જજ બનતા જાય આગળ, તો એમની કેબિન ખાલી થાય ત્યારે આ ફોયરવાળાને જગ્યા મળે સિનિયોરિટી પ્રમાણે. તો આ વાતને બહુ જ સરસ રીતના પહેલા ભાગમાં કહેવામાં આવી હતી. એ પહેલા ભાગમાં જે ફોયરમાં બેસતા વકીલો છે એ હવે ચેમ્બરવાળા વકીલ થઈ ગયા છે આ સિઝનમાં. બીજું એક મને ગઈ સિઝનમાં જો કંઈક યાદ રહ્યું તો એક વાંદરાનો એક એપિસોડ હતો કે પટપરગંજની જે એ આ કોર્ટ છે એમાં વાંદરો બહુ ધમાલ મસ્તી કરે છે. વાંદરાઓ રાધર લોકોની બેગ ઉપાડીને લઈ જાય, ચશ્મા ઉપાડીને લઈ જાય. એટલે એને દૂર રાખવા માટે એક માણસને વાંદરો બનાવીને રાખવામાં આવ્યો છે. તો એ આ સિઝનમાં પણ જોવા મળે છે. તો ઓવરઓલ જોઈએ તો જે ઘટનાઓ ખરેખર બની ગઈ છે, જે છાપાની હેડલાઇન બની છે તો ખૂણામાં રહી ગઈ છે, એના ઉપરથી પ્રેરણા લઈને આ સિરીઝ બનાવવામાં આવી છે. અને બીજા ભાગમાં પણ એવું હતું, જેમ કે મેં શરૂઆતમાં કહ્યું કે પહેલા ભાગમાં પહેલા 3 એપિસોડ જે હતા ને એ થોડા મને નબળા લાગ્યા, પણ પછી સિરિયલ જામી, વેબ સિરીઝ જામી. જૂના જમાનાનો છું ને એટલે સિરિયલ પહેલાં આવી જાય છે. પણ આ વખતે પહેલાં 4 એપિસોડ ખૂબ સરસ હતા અને એણે જે અગાઉથી છોડ્યું હતું તો એણે જાળવી રાખ્યું છે. 5મો અને 6ઠ્ઠો એપિસોડ મને સહેજ નબળો લાગ્યો,
પણ 7મો અને 8મો જે એપિસોડ છે એ તો એણે આ જે બે નબળી કડી હતી એને પૂરી રીતના કવર કરી લીધી. એટલે ખૂબ મજા આવી. ઓવરઓલ પણ આ સિરીઝમાં બહુ મજા આવી. આપણે એક બે એમાં ઘટના લઈએ તો એક ઘટના એવી છે કે એક વ્યક્તિ છે, એ પરણેલો છે પણ એ બાયસેક્સ્યુઅલ છે. તો એ જ્યારે વ્યક્તિ મરી જાય છે તો એની જે પત્ની હોય એને એનો વારસો આપવાનો કે એ જેની સાથે સંબંધ ધરાવતો હતો, એટલે સ્ત્રી હોય તો કાયદામાં કંઈક છે, આ તો પુરુષ છે તો શું કરવું, એક આવી ઘટના છે. બીજી એક એવી ઘટના છે આ સિઝનમાં મેં જોઈ એ પ્રમાણે કે જે રીતના વકીલો એટલે કે જે બાર એસોસિએશન છે એને વકીલોને શું સહન કરવું પડતું હોય છે. આપણને તો એવું લાગે છે કે ભાઈ વકીલ બન્યા એટલે ભાઈ જલસા જ જલસા, પણ ખરેખર એવું નથી. તો એને આના એક બે એપિસોડમાં બહુ જ સરસ દેખાડવામાં આવ્યું છે. બીજો એક બહુ રસપ્રદ આમાં એ છે કે કોઈ ફ્રોડ વ્યક્તિ, આપણે જે સ્પેશિયલ 26માં જોયું હતું ને કે જુદા જુદા ડિપાર્ટમેન્ટ બદલીને, આવો કોઈ ફ્રોડ વ્યક્તિ કોર્ટમાં આવી જાય બીજાના નામે જજ બનીને અને 1000-2000 કેસોનો નિકાલ કરી દે અને પછી ખબર પડે કે આ તો ફ્રોડ વ્યક્તિ છે, તો શું થશે? આવો પણ એક કિસ્સો બનેલો છે જેનો આધાર લઈને અહીંયા એક એપિસોડ, એક આખી સિક્વન્સ બનાવવામાં આવી છે. આવું તો ઘણું છે, પણ જે મેદાન મારી જાય છે એ એવું છે કે 22-24 વર્ષનો એક છોકરો, એણે કોઈ એક કુટુંબમાં નોકરી કરતી વખતે, એટલે નોકરનું કામ કરતી વખતે એ કુટુંબના 2 છોકરાઓને, નાના છોકરાઓને બહુ ક્રૂરતાથી મારી નાખ્યા હોય છે. અને એના પર જ્યારે કેસ ચાલે છે અને જજ જે હોય છે, જે સૌથી મોસ્ટ સિનિયર જજ જે કહેવાય આ કોર્ટમાં, જે સેશન્સ કોર્ટ છે એમાં, એ જ્યારે એ માનસિકતામાંથી પસાર થાય કે આને મારે એની ઉંમર જોઈને મારે એને જીવન ટીપ આપવી, એટલે કે જન્મ ટીપ આપવી કે પછી એને ફાંસીથી સજા આપવી, કારણ કે એ 18 વર્ષથી ઉપરનો તો છે જ, એટલે એ પ્રમાણે તો ફાંસી આપી શકાય. એની જે ગડમથલ છે એ જે આમાં દેખાડવામાં આવી છે છેલ્લા 1 કે 1.5 એપિસોડમાં, એ બહુ અદ્ભુત છે. અને એમાં કોણ કોણ છવાઈ ગયું છે એની વાત આપણે કરીશું, પણ પહેલાં આપણે આ સિરીઝના જે એક્ટર્સ છે એના વિશે થોડુંક વાત કરી લઈએ. તો એની અથવા તો અનન્યા તરીકે નૈલા ગ્રેવાલ કરીને છે, ખૂબ સરસ. એટલે શરૂઆતમાં જે ફર્સ્ટ સિઝન છે ત્યાંથી જ એનું કેરેક્ટર ડેવલપ થાય છે. એક વસ્તુ મેં આમાં નોંધી કે એ 80-90% ઇંગ્લિશમાં જ બોલે છે, કારણ કે એ હાવર્ડમાંથી લો ભણીને આવી છે, તો ઇંગ્લિશમાં જ બોલે છે. પણ સામેવાળા પછી ગામડિયા હોય ને તો પણ એની વાત સમજી જાય, વચ્ચે વચ્ચે હિન્દી બોલે છે, પણ એને એટલી સરસ રીતના આમાં ભેળવી દેવામાં આવ્યું છે કે આપણને 2 ઘડી પણ એવો વિચાર નથી આવતો. એટલે જ્યારે પછી આપણે અત્યારે આ રિવ્યૂ કરવા બેસીએ તો એમ લાગે કે યાર આ તો ઇંગ્લિશમાં બોલે છે, કેમ સામેવાળા સમજી જાય છે? પણ એને એવી જ રીતના ઢાળવામાં આવ્યું છે અને બહુ જ સરસ રીતના આપણને કન્વિન્સ કરી જાય છે. એક્ટિંગ નૈલા ગ્રેવાલની બહુ જ સરસ છે અને આ પ્રકારની જે યંગ લડકી છે, છોકરી છે એના એ રોલમાં બરાબર ફિટ થાય છે. બીજું એક આ સિઝનમાં નિધિ બિષ્ટ અને અંજુમ બત્રા, એટલે કે એડવોકેટ સુજાતા નેગી અને લખમીર મિન્ટુજી કહે છે, સરદારજીનો રોલ છે. એ બે વચ્ચેની જે ચડસી છે કે ચેમ્બરમાં પહેલું નામ કોનું, એને બહુ જ સરસ આમાં કહેવામાં આવ્યું છે. અને એ બે એટલે એકબીજાને એક રીતના જો તો પ્રેમ કરે છે, બંને ડિવોર્સી છે, પણ કહી નથી શકતા. ને એ છેલ્લે સુધી આપણને શું કહેવાય કે એક ગાજર લટકાવેલું છે કે હવે આ લોકો બે પ્રેમમાં પડશે ખરેખર કે નહીં. ઉપરાંત એમની જે ચડસી છે કાયદાકીય, એ પણ બહુ જ સરસ રીતના આમાં દેખાડવામાં આવી છે. ત્યારબાદ અનંત જોશી, મારે આ એક્ટરનું નામ બહુ જ લેવું છે, આમાં ખાસ લેવું છે. વિશ્વાસ પાંડેનો રોલ છે, એટલે જે ગવર્મેન્ટ ઓફિશિયલ જે કોર્ટમાં હોય એની, એટલે નવો આવેલો છે એપોઇન્ટી, એનો રોલ આ વિશ્વાસે કર્યો છે. ને જે ભોળપણ એણે દેખાડ્યું છે, એટલે કે સરકારી નોકરી તો કરવી જ છે, સગાઈ થઈ ગઈ છે છોકરી સાથે. આજે આપણે અનન્યા ઉર્ફે એનીની વાત કરી, નૈલા ગ્રેવાલની, એની સાથે મિત્રતા પણ થાય છે, એની ગમે પણ છે, પણ ઓલરેડી સગાઈ થઈ ગઈ છે. તો એની વચ્ચે
શું એની માનસિક કે ભાવનાત્મક સ્ટ્રગલ છે, પ્લસ વ્યક્તિત્વ એનું બહુ જ ભોળું છે. એટલે એક રીતના કહીએ તો જે ચીફ જસ્ટિસ કે જે એના જે મુખ્ય જસ્ટિસ હોય એના સેક્રેટરી કે એની રીતના એને ગવર્મેન્ટે જોબ આપેલી છે, તો એને ટકાવી પણ રાખવી છે અને ભોળપણ અને આ બધાના એક્સપ્રેશન એને જે રીતના લાવ્યા છે એ અદ્ભુત છે. ત્યાર પછી મેં જે પેલા લક્ષ્મીની વાત કરી અથવા તો સુજાતા, આ બંનેની એક્ટિંગ પણ બહુ જ સરસ છે. એ બંનેનું કોમ્બિનેશન ખૂબ મજા કરાવે છે. મુનશીજી તરીકે વિજય રજોરિયા એવું લાગે કે આ એક વડીલ છે જે બધાને, ઇવન જે મુખ્ય જે એડવોકેટ છે એને એ ખૂબ, જેને કહેવાય ને કે સારી રીતના સલાહ આપે છે. તો આ રીતના જે એમનું કેરેક્ટર છે વિજય રજોરિયાનું, એ એમણે બહુ જ સરસ રીતના નિભાવ્યું છે. બીજા તમે નામ જુઓ, જે આસિસ્ટન્ટ વકીલ હોય આ બધાના, તો લો છે, પછી અપીલ છે, આવા બધા નામ એમને આપેલા છે. એટલે કાયદાની દ્રષ્ટિએ જે કંઈ થતું હોય એ આપણને આમાં બહુ જ સરસ રીતના દેખાડવામાં આવ્યું છે. ત્યારબાદ એક સરસ રોલમાં રાજેન્દ્ર ગુપ્તા છે, જે રવિ કિશનના પપ્પા બન્યા છે. પહેલી સિઝનમાં એ બંને વચ્ચે અડધે સુધી અણબનાવ હોય છે. બંનેની સ્ટાઇલ, બંને એ પણ ન્યાયાધીશ રહી ચૂક્યા હોય છે, તો એમની સ્ટાઇલ અને દીકરાની સ્ટાઇલ બંને અલગ છે. પણ તેમ છતાં એમણે પોતાના પુત્ર સાથે વાત કરવાની શરૂ કરે છે અને એની સાથે એ સંબંધ સુધારે છે. આ પહેલા ભાગમાં હતો. બીજા ભાગમાં પણ જ્યારે રવિ કિશન એક જગ્યાએ ફસાય છે કે મારે કઈ પ્રકારનું જજમેન્ટ આપવું, ત્યારે રાજેન્દ્ર ગુપ્તા સાથેનો એનો સીન છે એ બહુ જોરદાર છે. હવે વાત કરીએ આ સિરીઝના બંને ભાગના મેન ઓફ ધ મેચ, રવિ કિશન. ખરેખર એવું કહી શકાય કે આ બહુ અંડરરેટેડ એક્ટર છે. શરૂઆતમાં એમની જ્યારે યુવાની હતી, જ્યારે એન્ટર થયા, ત્યારે કદાચ એમની આ ટેલેન્ટનો લાભ કોઈએ લીધો નહીં, લઈ શક્યા નહીં, અથવા તો ઇગ્નોર કર્યા એમને. પણ હવે જે રીતના એ જુદા જુદા રોલમાં આવે છે, અને આમાં એમણે જે વિશ્વેશ્વર ત્યાગીનો રોલ કર્યો છે એ બહુ જોરદાર છે. શરૂઆતમાં એટલે જે પહેલી સિઝન છે એમાં એ સિનિયર વકીલ તરીકે જેને ચેમ્બર મળે છે એના પ્રત્યે, એટલે એ રીતના જે કેસ લડે છે, આમ ફેશનેબલ છે, અહીંયા એમના વાળ થોડા થોડા એમણે રંગેલા છે, એક અનોખી આભા ઊભી કરે છે. અને અહીંયા જ્યારે એ બની જાય છે જજ, ત્યારે એ અલગ રીતના એમને પોતાનો દેખાવ રજૂ કરવાનો હોય છે. એ બધામાં એ સફળ જાય છે. અને જે છેલ્લા એપિસોડમાં એમણે જે એક ભાવનાત્મક દ્રશ્ય આપ્યું છે, ખાસ કરીને કયું જજમેન્ટ લેવું એની દ્વિધા, એની માનસિક જે ગડમથલ છે એ, અને જજમેન્ટ આપ્યા પછી જ્યારે એ પોતાના પિતા સાથે વાત કરે છે અને એક ભાવનાત્મક રીતના એ એક્ટિંગ કરે છે, તમને એમ થાય કે આ રવિ કિશનને કેમ લોકોએ આટલા અંડરરેટેડ કરી નાખ્યા છે. ખૂબ સરસ એક્ટિંગ છે. અને તમે જ્યારે જોશો આ એપિસોડ, ત્યારે તમે પણ કદાચ મારી આ વાત સાથે એગ્રી થશો. તો ઓવરઓલ રવિ કિશન આ સિઝનમાં તો શું, ગઈ સિઝનમાં ને આખી સિરીઝમાં એ છવાઈ ગયા છે. તો રવિ કિશનને હેટ્સ ઓફ. અને હવે વાત કરીએ સ્ટાર્સની, તો બધી જ, એટલે બંને સિઝન હવે થઈ ગઈ છે, પણ આ સિઝનની વાત કરું, ગઈ સિઝનના પણ હું આટલા જ સ્ટાર આપત, પણ આ સિઝનને પણ હું 3.5 સ્ટાર આપીશ અને અહીંયાથી હું એને રેકમેન્ડ કરીશ. પ્લીઝ આ સિરિયલ જોજો, બંને ભાગ જોજો જો અત્યાર સુધી ન જોયો તો. નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. જોઈને મને નીચે કમેન્ટ કરજો કે બંને સિઝન અથવા તો આ સિઝન તમે જોઈ તો તમને કેવી લાગી. આ પ્રકારના વિડીયો તમને કેવા લાગે છે એ પણ કહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.